સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનની ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર થયેલ આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી ચોરીમાં લેવાયેલ બર્ગમેન મોપેડ અને રોકડા રૂપિયા 2,50,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પાલ પોલીસની ટીમની તકેદારી ભરી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે. શહેરમાં વધતી ચોરીની ઘટનાઓ સામે સંકલિત કાર્યવાહી કરવાના સુરત શહેરના પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનની ટીમે મહત્વની સફળતા મેળવી છે. પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KL ગાધેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ PSI HM રાજપૂત અને તેમની ટીમે CCTV ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી બાબુલા ગોપાલ બહેરા તેને પકડી પાડ્યો છે. આરોપી પાસે રહેલ ચોરીના રોકડા રૂપિયા 2,50,000 અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બર્ગમેન મોપેડ પણ કબજે કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ જયંતિભાઈ, હેડ કોન્સ્ટેબલ મંગળુભાઈ ભીખાભાઈ, પોલીસ ચેતનભાઈ બિપિનભાઈ અને લોકરક્ષક વિશાલભાઈ અજીતભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પાલ પોલીસને મળેલી આ સફળતા સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અંગે વિશ્વાસ વધારતી કામગીરી તરીકે નોંધાઈ રહી છે.